થોડા સમય પહેલા ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન જયંતિભાઈ હરિયા અને મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહ વચ્ચે ટ્રસ્ટના મેનેજમેન્ટને લઈને વિવાદ બહાર આવ્યો હતો, જેમાં જયંતિભાઈ હરિયા વતી તેમની પુત્રી જિજ્ઞા હરિયાએ થોડા સમય પહેલા જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રિએ પહોંચીને વર્તમાન અરજી આપી હતી। આ અરજીમાં અમુક ટ્રસ્ટીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં ચેરિટી કમિશનર અને જીઆઈડીસીની મંજૂરી વગર આ ટ્રસ્ટના 30માંથી 20 ફ્લેટ ટ્રસ્ટીઓએ વેચી નાખ્યા છે। આ આક્ષેપથી ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ અને ઓસવાડ સમાજમાં પણ ચકચાર મચી ગઈ હતી। ત્યારબાદ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહે એક પત્રકાર પરિષદ બોલાવી હતી। આ પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા પ્રશ્નોનો મારો ચલાવતા મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહે આ ટ્રસ્ટની ઓસવાડ હાઇટ્સના 20 ફ્લેટ વેચી નાખ્યા હોવાનું સ્વીકાર્યું હતું અને ચેરિટી કમિશનર રાજકોટ અને જીઆઈડીસી ડિપાર્ટમેન્ટની કોઈ મંજૂરી લીધી ન હોવાનું પણ સ્વીકાર્યું હતું। તેમજ વેચી નાખેલા ફ્લેટની મંજૂરી મેળવવા માટે ચેરિટી કમિશનરને અરજી કરી હોવાનું જણાવ્યું હતું। ટ્રસ્ટની કોઈ પણ જગ્યા કે પ્રોપર્ટી વેચતા પહેલા ચેરિટી કમિશનરની મંજૂરી લેવી ફરજિયાત હોય છે, તેમજ જીઆઈડીસીની જગ્યામાં બનાવેલ પ્રોપર્ટીની પણ વેચાણ માટે મંજૂરી લેવી કમ્પલસરી હોય છે। છતાં પણ આ ટ્રસ્ટે સરકારશ્રીની કોઈ પણ જાતની મંજૂરી વગર 20 ફ્લેટ વેચી નાખ્યા છે। જીઆઈડીસીના પ્લોટ 99 વર્ષના લીઝ ઉપર જ આપતા હોવાનું કહેવાય છે। આ પ્લોટનો દસ્તાવેજ થતો નથી, માત્ર જીઆઈડીસી એગ્રીમેન્ટ જ કરી આપતી હોય છે। જીઆઈડીસીના પ્લોટનું વેચાણ કરવામાં આવે તો માત્ર જીઆઈડીસીમાં નામ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ થતી હોય છે। જીઆઈડીસીએ ઓસવાડ એજ્યુકેશનને એટલા માટે આ જગ્યા ફાળવી હતી કે આ જગ્યામાં સ્કૂલ કોલેજના સ્ટાફગણ રહે, પરંતુ આ સંસ્થાના ટ્રસ્ટીઓએ સ્ટાફને ફ્લેટ આપવાની જગ્યાએ કોઈપણ જાતની મંજૂરી વગર બારોબાર વેચી નાખ્યા છે। સરકારના નિયમ પ્રમાણે ખૂબ જ મોટો ગંભીર ગુનો બને છે। આ ઉપરાંત એવું પણ જાણકાર લોકો કહી રહ્યા છે કે આ જીઆઈડીસીના પ્લોટ ઉપર ઓસવાડ હાઇટ્સ બન્યા બાદ પ્લોટનો દસ્તાવેજ થયેલો છે। સરકારના નિયમ પ્રમાણે કોઈપણ પ્લોટ ઉપર બાંધકામ થયા બાદ બાંધકામ સાથેનો દસ્તાવેજ કરવો પણ ફરજિયાત છે। જો આ વાત પણ તપાસના અંતે સાચી પડશે તો ડિફરન્સની સ્ટેમ્પ ડ્યુટી પણ પેનલ્ટી સાથે ખૂબ જ મોટી રકમમાં આ ટ્રસ્ટે ભરવાની થશે। ઓસવાડ હાઇટ્સમાં બાંધકામ ક્યારે થયું અને દસ્તાવેજ ક્યારે થયા તે પણ એક તપાસનો વિષય થયો છે। આ માટે સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેન્ટે આ ઓસવાડ હાઇટ્સ અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ તેવું પણ નિષ્ણાત લોકોનું માનવું છે। આ ફ્લેટની અંદાજિત કિંમત 33 લાખ રૂપિયા હોવાનું ફ્લેટ ધારકો જણાવી રહ્યા છે। પોલીસને આપવામાં આવેલી અરજીની તપાસ ચાલુ કરી દેવામાં આવી છે। સીટીસી ડિવિઝનના ડી સ્ટાફ પીએસઆઈ વીબી બરબસિયાએ આજે બપોરે જીડીપીએલ જામનગર ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓસવાડ હાઇટ્સના ફ્લેટો ખરીદેલા છે તેવા ફ્લેટ ધારકોને નિવેદનો લેવા માટે બોલાવવામાં આવ્યા હતા। આ તમામ લોકોએ ફ્લેટ કઈ રીતે અને કોની પાસેથી ફ્લેટ લીધા છે અને ક્યારે લીધા છે તેની પોલીસે વિગતો મેળવી હતી, પરંતુ ફ્લેટ ધારકો લીગલી જે પેમેન્ટ ચૂકવ્યું છે તેની જ વિગતો પોલીસને આપી રહ્યા છે। જંત્રી ઉપરનું આપવામાં આવેલ પેમેન્ટ અંગે પણ પોલીસને કોઈ વિગતો આપવામાં આવી નથી। અત્યાર સુધીમાં લગભગ 20માંથી 18 ફ્લેટ ધારકોએ પોતાનું નિવેદન સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધું છે। 20 પૈકી 2 ફ્લેટ ધારકની ના તંદુરસ્ત તબિયત હોવાથી પોલીસ તેમના ઘરે રૂબરૂ જઈ નિવેદન નોંધશે। હવે ઓસવાડ હાઇટ્સના ફ્લેટના ગેરકાયદેસર વેચાણ અંગે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓના નિવેદન માટે સીટીસી પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે, તેમ પીએસઆઈ વીબી બરબસિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે। આ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના આ ગેરકાયદેસર વેચાયેલા ફ્લેટોએ સમગ્ર જામનગર શહેરમાં ચકચાર મચાવી છે। હવે એ જોવાનું રહ્યું કે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઓસવાડ હાઇટ્સના વેચાયેલા ફ્લેટ અંગે પોતાના બચાવ પક્ષે કઈ ટાઈપનું પોલીસને નિવેદન આપે છે। આવતા દિવસોમાં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં કંઈક મોટી નવાજૂની થશે તેવું પણ જાણકાર લોકોનું માનવું છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે।
આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.